આજે આપણે બનાવી છે મારી મમ્મીનું ગુંદપાક। આ રેસીપી મારી પાસે અંગ્રેજીમાં છે અને મને ઘણા બધા માણસો કીધા છે કે ઓલા કાને ગુજરાતીમાં જોઉં છે, તો ખાસ ગુજરાતી મારા ગુજરાતી ફ્રેન્ડ્સ માટે કરું છું। ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા આપણે થોડાક આપણી તમે જોશો વસ્તુ છે, હું તમને સાવ આસાન રીતે શીખાડીશ કે આ કેવી રીતે આમ કરી શકો, કારણ કે જો હું કરી શકીશ તો કોઈ પણ કરી શકશે। તો વેરી સિમ્પલ છે આ રેસીપી। એમાં આપણે 1 પાઉન્ડ નિમક વગરનું માખણ વાપરશું। આપણે આખું પાઉન્ડ આમાં સુફળિયામાં નાખશું ઓગળવા માટે। એમાંથી પા ભાગ લઈને આપણે બીજા સુફળિયામાં નાખશું, જેને એની અંદર આપણે ગોળ નાખશું અને એને આપણે ઓગાળશું। તો અહીંયા તમે જોશો કે હું શરૂ કરી નાખી છું। મારી પાસે અહીંયા જેમ મારું પા ભાગ માખણ હતું એ હું એમાં નાખી છું અને સાવ ઓગળી ગયું છે। તો હવે એની અંદર હું 1.5 કપ ગોળ નાખીશ, જેને ઇંગ્લિશમાં કહે છે જેગરી। હું તમને આનું પણ બરાબર એક્સપ્લેન કરીશ, પણ મને થયું કે જ્યાર સુધી આપણે વાતો કરતા હોય ત્યાર સુધી ભલે આ ફાઇન રીતે ઓગળે ને તમને એને રાખજો કે ફાઇન તે આસ્તે આસ્તે ઓગળે તો શું બળી ના જાય। ઓકે, હવે અહીંયા તમે જોશો કે મારી પાસે છે જે માખણામાં હું નાખી હતી એની અંદર આપણે નાખી દઈશું 2.5 કપ રોટલીનો લોટ, વિચ ઇઝ જેને કહે છે વ્હીટ ફ્લાવર, અને એને પણ આપણે શેકવાનું શરૂ કરશું। એક વખત એ શેકાતું હોય ત્યાર સુધી હું તમને બીજી આપણું જે વસ્તુ જેમાં જશે એ હું તમને બતાવીશ। આની ફાઇન રીતે હલાવી નાખશું ને પછી આ જ્યાર સુધી તરાય છે ત્યાર સુધી હું તમને બીજી વસ્તુ બતાવીશ કે આપણે એની અંદર શું વસ્તુ નાખશું। ઓકે, તો હમણાં સુધી આપણે 1 પાઉન્ડ માખણ વાપર્યા છે, 1.5 કપ ગોળ વાપર્યા છે, 2.5 કપ રોટલીનો લોટ કે ઘઉંનો લોટ વાપર્યા છે। ઓકે, હવે જ્યાર સુધી આ ફાઇન રીતે અહીંયા ઓગળે છે બે વસ્તુ ત્યાર સુધી હું તમને બતાવીશ કે આપણને બીજી વસ્તુ કઈની જરૂર પડશે। ઓકે, હવે અહીંયા છે મારી પાસે અડધો કપ ચણાનો લોટ, વિચ ઇઝ ચીકપી ફ્લાવર કે છે એને ઇંગ્લિશમાં। અહીંયા છે મારી પાસે અડધો કપ સોજી, જેને કહે છે સેમોલિના। એ બે વસ્તુ પણ આપણે આ લોટમાં નાખશું। હજી આપણે જરાક એને તરાવા દઈશું, ભલે તરાતું હોય ફાઇન રીતે, પછી આપણે નાખી દઈશું એની અંદર ને એક વખત તમને બધું હું બતાવી દઉં પછી। અહીંયા છે મારી પાસે 2.5 કપ બદામ, જેને હું બરાબર ફાઇન રીતે ફૂડ પ્રોસેસરમાં ગ્રાઇન્ડ કરી નાખી છું, પણ સાવ ગ્રાઇન્ડ નથી। તમે જોશો કે અંદર આમ કટકા છે ને મને ગમે કે કટકા આવે। અહીંયા છે મારી પાસે 1/2 કપ ડેસિકેટેડ કોકોનટ, જેને કહે છે નારિયેલ, ખમણેલું નારિયેલ। આમાં પાસે સૂકું નારિયેલ છે। અહીંયા છે મારી પાસે લગભગ 1 ચમચી એલચી, જેને હું બરાબર ફાઇન રીતે પાવડર કરી નાખી છું। ને અહીંયા છે મારી પાસે સેફ્રાન, થોડુંક જેટલું પણ તમને નાખવું હોય, હું લગભગ 10 થી 12 ઓલા લીધી છું એમાં નાખવા માટે। અહીંયા છે મારી પાસે ખસખસ, જેને આપણે ખાલી ઉપર વાપરશું આપણું ગુંદપાક નાખવા માટે। હવે અહીંયા જે છે આપણે બધું આપણું બદામ નહીં વાપરે, એમાં ખાલી 1.5 કપ બદામ નાખશું આપણે આપણા ગુંદપાકમાં ને 1/2 કપ આપણે નાખશું ઉપર સજાવવા માટે। અહીંયા છે મારી પાસે ગુંદ, જે છે 1.5 કપ ગુંદ, અને આ ગુંદ છે જેને હું માઇક્રોવેવમાં નાખી હતી। હું તમને બતાડું આસાન રીતે। મને માફ કરજો, મને બહુ ખરાબ ઉધરસ થઈ ગઈ છે। હવે અહીં આ જે મારી પાસે પ્લેટ છે સાની છે, એના ઉપર હું પાર્ચમેન્ટ પેપર નાખી, વેક્સ પેપર નહીં, પાર્ચમેન્ટ પેપર, એને આવી રીતે આમ કાપીને હું રાખી। પછી હું લીધી મારું ગુંદ, હું આ ગુંદ વાપરું છું, એને કહે છે એડિબલ ગમ। હું સ્વાદનું વાપરું છું કારણ કે એનું તમે જોશો તો અંદર એની સાવ ઝીણી છે, અને મને તમે એક વખત એને માઇક્રોમાં નાખશો તો આવું લાગશે ને હું એને ભાંગી નથી નાખતી કારણ કે મને ગમે છે કે જરાક મોઢામાં આવે। તો હું શું કરી, આ મારી પેકેટ એને ફાઇન રીતે આમ ખોલી નાખી અને પાથરી નાખી
એને માઇક્રોવેવમાં રાખી 1 મિનિટ માટે ને પછી હું એને જોઈ. હવે તમારું ડિપેન્ડિંગ કે માઇક્રોવેવનો પાવર જરાક હાઈ હશે કે લો હશે તો તમને જોન ખપશે, પણ આવું લાગુ ખપે સાવ બધું આમ પપ. ને આ એકચ્યુઅલી સેહત માટે એકદમ સારું છે અને મને એ પણ ગમે છે કે મારી મમ્મી એમાં તળતા નથી તો એટલું આપણું ઓછું એની અંદર જશે. પણ જોઈએ આપણે આખું પાઉન્ડ આપણે વાપરીએ છીએ આપણું માખણ, પણ હવે આ એક વસ્તુ છે કે જેમાં મીઠાઈમાં તો એટલું બધું માખણ જાય. હવે આપણું જ્યાં સુધી આ ફાઈ તે તરાય છે હું લઈને એની અંદર આપણું નાખી દઈશ ચણાનો લોટ. ને મારી મમ્મી નાખે છે ચણાનો લોટ. હું સાંભળી છું કે ઘણા માણસો નથી નાખતા, ને તમને ના નાખવું હોય તો તમારા ઉપર છે, પણ મારી મમ્મી આવી રીતે બનાવે છે. એની અંદર હું નાખી દીધું છું સોજી અને આને આપણે તરાવા દઈશું એકદમ ફાઇન રીતે પકા. તમને એમ લાગે કે એમાં એકદમ ફાઇન સુગંધ આવવા માંડ્યું છે, પછી આપણે આપણી બીજી વસ્તુ ગોળ છે ને એ બધી વસ્તુ એની અંદર નાખશું. હવે આ જે ગોળના બદલીમાં જો તમને કારમલ વાપરવું હોય તો તમે કારમલ પણ વાપરી શકો છો. ઇન્શાલ્લાહ આજે હું અંગ્રેજીમાં એ વિડીયો કરીશ જેમાં હું કારમલ વાપરું છું. એને કેરામેલ કે છે કાં તો કારમલ, જે તમને એમ લાગે. મારી મમ્મી એ બનાવ્યા હતા જ્યારે મારી સકીના જે હવે 14 વર્ષની થશે ત્યારે જ્યારે હું એને જન્મ દીધી હતી ત્યારે મને બનાવી દીધા હતા, કારણ કે હું ગુણપાક નથી ખાતી. તો કારમલનું એટલું ટેસ્ટી એટલું સ્વાદવાળું થયું હતું તો ત્યારથી હું ગુણપાક શરૂ કરી ખાવાનું. તો તમને જો એના સાથે ગોળના બદલીમાં ગુણપાકનું બનાવવું હોય તો તમે ગુણપાકનું પણ બનાવી શકશો. હું જરાક તાપ ઓછું કરીશ કારણ કે આપણે મેક શ્યોર કરવું છે કે આ જરાય આપણું બળી ના જાય. ઓકે, જ્યાર સુધી એ થતું હોય ત્યાર સુધી હું તમને આ પણ સમજાવું કે આપણું જે ગોળ છે એ આવું લાગે છે. આ એક ને 1 પાઉન્ડ 1.1 પાઉન્ડ છે ગોળ, એકદમ કઠણ ગોળ છે. તો આ વસ્તુ તમને ખોલી એક વખત તમારું ગુંદ થઈ જાય એટલે તમે આ ખોલી ને તમે એને એ જ પ્લેટ ઉપર રાખજો. માઇક્રોવેવમાં નાખો 2 મિનિટ માટે ડીફ્રોસ્ટ ઉપર, હાઈ ઉપર નહીં, ડીફ્રોસ્ટ ઉપર. તમે નીકળશે તો તમને એમ લાગશે કે હજી વાર છે, પણ એકચ્યુઅલી અંદર ઓલરેડી જરા પોચું થવા આવી ગયું હશે. તો તમે એક ફાઇન ચાકુ લઈ ને એને આમ આસ્તે આસ્તે કાપશો તો ફાઇન રીતે તમારું ગોળ આમ કપાઈ જશે. તો એ આપણે અડધું વાપર્યા છે કારણ કે આ 1 પાઉન્ડ છે ને આમાં અડધું પાઉન્ડ જાય છે. તો ફાઇન સુગંધ આવવા માંડી છે. ને ગુણપાક ખાલી એનું નામ જરાક આપણને એમ થાય ને સાંભળે કે બહુ હાર્ડ છે બનાવવા માટે, પણ એક વખત તમે થોડીક વસ્તુ તમારી તૈયાર કરી નાખો, તમારી બદામ ક્રશ કરી નાખો, ગુંદ કરી નાખો ને તમારું ગોળ પણ કરી નાખો તો જરાય તમને વાંધો નહીં આવે. આ બહુ જલ્દી થઈ જાય છે અને કોઈક વખત ગોળ તમને સાવ લાઇટ કલરનું મળશે, સફેદી કલર મળશે. તો જો તમે એને વધારે રાંધશો તો એનું કલર એનું રંગ ફાઇન થઈ જશે. તો આ આપણું ઓલમોસ્ટ તૈયાર છે આપણું ગોળ. તમે જોશો તો એનું રંગ પણ જરાક ચેન્જ થયું છે, પણ હવે હું જરાક ખોબરીશ કે આપણું ફાઇન રીતે ગુણપાકનો જે આપણું આ લોટનું મિક્સચર છે એ ફાઇન રીતે થઈ જાય. હવે એની અંદર હું આપણું નારિયેલ છે, આપણી એલચી ને આપણું સેફ્રોન એને ફાઇન રીતે મિક્સ કરી નાખીશ. ઓકે, એ પણ તૈયાર રાખશું આપણે, એ પણ અંદર નાખવાના છે. આ ગોળ તમને એટલું બધું રાંધવાની જરૂર નથી, એટલું જ તમને રાંધવું છે કે જ્યાર સુધી તમને ખબર છે કે એનું ફાઇન કલર પાકી આમ તમને રંગ એનું ગમું ખપે અને સાવ ઓગળેલું હોય. પણ આનું બહુ ધ્યાન રાખજો કારણ કે બહુ જલ્દી બળી જશે. ઓકે, હવે એની અંદર હું નાખી દઈશ આપણી બદામ.
તમે જોશો તો હું બે વસ્તુ બરાબર આંખ રાખું છું બે વસ્તુ પર, કારણ કે એક વખત આ શરૂ થશે તો બે વસ્તુ બહુ જલ્દી પાકવાનું શરૂ થઈ જશે. ઓકે, હવે આપણે નાખી દઈશું આપણું નારિયેળ ને એલચીનું મિક્સચર, આપણું ગુંદ, સુગંધ એકદમ ફાઇન આવે છે. ઓકે, હવે તમે જોશો તો એનું હવે એનું રંગ જરાક વધારે બદલેલું છે. ઓકે, તો હવે હું એને ચૂલા ઉપરથી ઉતારી આપણે બધી વસ્તુ ચેક કરશું. બધી વસ્તુ નાખી દીધા છે આપણે. હવે આપણે આપણું ગોળ અંદર નાખી દઈશું. ઓકે, હવે ચૂલો ઓફ કરી આને આપણે ફાઇન રીતે હલાવી નાખશું. ને તમને ખબર પડી જશે મિક્સચર ઉપરથી કે ભરભૂકો નહીં હોય, પણ તમને ખબર પડશે કે આપણે ગોળ નાખ્યા એટલે આ ઓલરેડી આપણું તમને ખબર પડી જશે કે આ સેટ થશે જ. ઓકે, હવે હું આપણી ટ્રે લેશું ને આપણે ટ્રે ઉપર એને સેટ કરશું. અહીંયા છે મારી પાસે ટ્રે. આપણો ચૂલો છે ઓફ. ખાલી તમે મેક શ્યોર કરજો કે બરાબર ફાઇન રીતે એને હલાવી નાખો. ગરમ છે. હવે આપણે એક ચમચો લેશું અને એને ફાઇન રીતે હવે પાથરી નાખશું કે સેટ થઈ જાય. ને તમને જો એમ લાગે કે તમને નથી ગમતું કે ઓલું ગુંદ તમારા મોઢામાં આવે તો તમે સાવ એને ભાંગી નાખી શકો છો. હવે એક વખત સાસુજી ને મમ્મી કહેશે કે આ ગુંદ પાક ફાઇન થયું છે, પછી મને થશે કે ફાઇન થયું છે, પણ સ્વાદમાં એકદમ ફાઇન લાગે છે. અને જ્યારે ગરમ છે ત્યાર સુધી આપણે એના ચોસલા કરી નાખશું, કારણ કે એક વખત સેટ થઈ જશે પછી ચોસલા કરવા માટે જરાક મહેનત છે. ઓકે, હવે એની ઉપર આપણે નાખી દઈશું ખસખસ. ઓકે, પછી આપણે લેશું આપણી બીજું બદામ. તમે આના ઉપર પિસ્તા પણ ક્રશ કરીને નાખી દઈ શકો છો, પણ અહીંયા પિસ્તા એટલા મોંઘા મળે છે અમને તો હું બહુ પિસ્તા નથી વાપરતી. અને જો મોટા મોટા પીસીસ હોય તો જરાક આમ અંદર તમે નાખી દેશો તો બહેતર થશે. ઓકે, બસ. અને હવે તો કાં તો તમે એને ડાયમંડ શેપમાં કાપી શકો છો, કાં તો એને આવી રીતના જ
કાપી શકો છો. જરા જ તમે આમ કરી નાખશો ને તો શું એક વખત સેટ થઈ જશે તો તમે પાછું અંદર ચાકુ નાખી કે કિસ્સું નાખી ને તમે પીસીસ એના કરી શકશો. પણ એકદમ સિમ્પલ છે આ વસ્તુ. મને પોતાને એમ થતું હતું કે ગુણપાક બનાવવાનું બહુ જ મોટું કામ છે, પણ મમ્મી મને એક વખત શીખાડ્યા પછી મને એમ થયું કે ના, એક આસાન છે. ખાલી આપણને એમ લાગે છે કે જરાક ડિફિકલ્ટ છે, કારણ કે એમાં થોડાક સ્ટેપ્સ છે કે જે તમને આપણું ગુણ છે ને એને તમને ઓલું માઇક્રોમાં નાખવું ખપશે. તો ખાલી તમે થોડીક વસ્તુ જરાક પહેલાંથી કરી નાખશો તો તમારું આ ગુણપાક એકદમ સિમ્પલ સાથે નીકળશે. હવે હું આને જરાક ચાખી ને મને ગોળ ને બધું બરાબર લાગ્યું. બદામના પીસીસ આવે છે, ગુદના પીસીસ આવે છે અંદર, મને બહુ જ ભાવ્યું. પણ હમણાં તમે જોશો તો હું એને ખાઈ નહીં શકું, પણ ઇન્શાલ્લાહ તમે આનું ફોટો જોઈ શકશો વિડીયો પછી કે કેવું લાગે છે. તો ઇન્શાલ્લાહ બધાય તમે ટ્રાય કરજો કે તમને આ કેવું લાગે છે. તો આજે આપણે બનાવ્યા મારી મમ્મીનો ગુણપાક. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.